ગુજરાતમાં આવેલું એક એવું ગામ જે દક્ષિણ એશિયાનું સૌથી ધનવાન ગામ છે. આ ગામમાં 7,600 ઘર, 17 બેંક અને 5,000 કરોડની ડિપોઝિટ છે. નમસ્કાર, BS9 ટીવી ન્યૂઝમાં આપની સાથે હું ભગવતી વિશાવડિયા. ગુજરાત એક એવું રાજ્ય છે જે પોતાની સંસ્કૃતિ, અતુલ્ય વારસો, કલા, સૌંદર્ય જેવી ઘણી બાબતો માટે જાણીતું છે. પરંતુ આજે આપણે ગુજરાતના એક એવા ગામ વિશે વાત કરી રહ્યા છીએ જેનું સ્થાન દેશમાં નહીં પરંતુ સમગ્ર એશિયામાં આગવું છે. જો એમ જણાવવામાં આવે કે સમગ્ર એશિયાનું સૌથી ધનવાન ગામ ગુજરાતમાં આવેલું છે, તો જી હા, ગુજરાતનું આ ગામ અને શહેરો જેવી જ આર્થિક સમૃદ્ધિ અને પાયાકીય સુવિધાઓ ધરાવે છે. દેશમાં સૌથી ધનવાન રાજ્યમાં કદાચ ગુજરાતનો સમાવેશ ન થતો હોય, પણ દેશના સૌથી ધનવાન ગામમાં ગુજરાતના ગામડાનો સમાવેશ થાય છે. આ ગામનો વૈભવ શહેરથી ઓછો નથી. કચ્છનું માધાપર ગામ દક્ષિણ એશિયાના સૌથી અમીર ગામડામાંનું એક છે. તો ચાલો આજે અહીં ગામની ખાસિયત વિશે અને વૈભવ વિશે વાત જાણીએ. ગુજરાતના કચ્છ જિલ્લાના પાટનગર ભુજથી લગભગ 3 કિલોમીટર અંતરે આવેલ મુખ્યત્વે પટેલોની વસ્તી ધરાવતું ગામ માધાપર એશિયાનું સૌથી ધનવાન ગામ ગણવામાં આવે છે. સર્વે મુજબ આ ગામ પાસે 2200 કરોડની બેંક અને પોસ્ટ ડિપોઝિટ છે. આ ગામમાં મુખ્યત્વે વિદેશ રહેતા લોકો દર વર્ષે કરોડો રૂપિયા ડિપોઝિટ કરાવે છે અને આ ગામમાં 15 થી પણ વધુ બેંકો આવેલી છે અને હજી પણ નવી બેંકો અહીં પોતાની બેંકોની શાખા ખોલવા તત્પર છે. કોઈ એક ગામમાં આટલી બધી બેંકો હોય તેવું માધાપર ગામ કદાચ એશિયામાં એકમાત્ર જ ગામ હશે. સર્વે મુજબ હાલ માધાપર ગામની તમામ બેંકો પોસ્ટની ડિપોઝિટ મળી 2200 કરોડની થાપણો ધરાવે છે. આટલી બધી માતબાર ડિપોઝિટના કારણે આ ગામ ભારતમાં જ નહીં પરંતુ સમગ્ર એશિયામાં સૌથી સમૃદ્ધ ગામ તરીકે ઉપસી આવે છે. માધાપર ગામના મોટા ભાગના લોકો તે વિદેશમાં વસવાટ કરે છે અને ત્યાંથી અઢળક રૂપિયા આ ગામની બેંકોમાં મોકલે છે. આ ગામની ખેતીથી લોકો સારી ઉપજ પણ મેળવે છે. આ ગામના અડધા લોકો તો બ્રિટન રહે છે. ભારતના કોઈ ગામડા માટે વિદેશમાં ક્લબ નથી બન્યો, પરંતુ ભાગ્યે જ એવું સાંભળ્યું હશે કે ભારતના લોકો માટે વિદેશમાં ક્લબ બન્યો અને આ ગામના લોકોએ લંડનમાં પોતાની ક્લબ બનાવી અને તેની કચેરી પણ કાર્યરત છે. લંડન ખાતે 1968માં માધાપર વિલેજ એસોસિએશન નામની સંસ્થાની રચના કરવામાં આવી. બ્રિટનમાં રહેતા માધાપર ગામના તમામ લોકો સામાજિક કાર્યક્રમના બહાને એકબીજાને મળતા રહે તેવા હેતુથી આ ઓફિસ ખોલવામાં આવી હતી. આ ઉપરાંત ગામના લોકો સીધા લંડન સાથે જોડાયેલા રહે તે માટે ગામમાં એક ઓફિસ ખોલવામાં આવી હતી અને માધાપરમાં 7,600 મકાનો છે. આ મકાનો દેખાવમાં પણ વૈભવી લાગે છે અને દુનિયાભરના લોકો આ સમૃદ્ધ ગામ જોવા પણ આવે છે. વાત શિક્ષણ, શોપિંગ અને મોજશોખની જો કરવામાં આવે તો આ ગામમાં પ્લે સ્કૂલથી લઈ ઇન્ટર કોલેજ સુધી હિન્દી અને ઇંગ્લિશ મીડિયમનું શિક્ષણ પણ મળે છે. આ ઉપરાંત ગામમાં શોપિંગ મોલ છે જ્યાં વિશ્વભરની બ્રાન્ડની પ્રોડક્ટ મળે છે અને ગામમાં બાળકો માટે તળાવથી લઈને સ્વિમિંગ પુલની પણ વ્યવસ્થાઓ છે. ગામના લોકો આજે પણ ખેતી સાથે જોડાયેલા છે અને આ ગામના લોકો આજે પણ ખેતી કરે છે. કોઈએ પોતાનું ખેતર પણ નથી વેચ્યું અને આ ગામમાં આધુનિક ગૌશાળા તેમજ અતિ આધુનિક સુવિધાઓનું આરોગ્ય કેન્દ્ર પણ છે. પણ આપને ક્વેશ્ચન થાય કે ગામમાં આટલો બધો પૈસો અને સમૃદ્ધિ કેમ? 1940 થી લેઉવા પટેલ સમાજના પરિવારના યુવાનો અમેરિકા, ઇંગ્લેન્ડ, આફ્રિકા, દુબઈ, કેનેડા જેવા દેશોમાં જઈને પૈસા કમાવાની શરૂઆત કરી. પહેલા તેઓ પોસ્ટ ઓફિસમાં જમા કરાવતા અને 1990 પછી જ્યારે બેંકો આવવા લાગી ત્યારે બેંકોમાં સીધા વિદેશથી પૈસા આવવા લાગ્યા. આજે મોટી ખાનગી અને સરકારી સહિત 13 બેંકો છે. હવે ગ્રામજનો શેર બજારમાં અને મ્યુચ્યુઅલ ફંડમાં પણ રોકાણ કરે છે. હવે ગામ 1 લાખની વસ્તી ધરાવતું મોટું થયું છે અને ભૂકંપ બાદ માધાપરમાં અનેક લોકો સ્થાયી પણ થયા હતા. આજે ગામમાં આધુનિક ગૌશાળા, રમતગમત સ્કૂલ, મંદિર, ચેકડેમ, શાળા સહિતની તમામ સુવિધાઓ છે. મોટાભાગના લોકો ખેતી કરે છે અને લંડનમાં માધાપર વિલેજ એસોસિએશનની પણ રચના થઈ છે જે ગામને દરેક રીતે મદદ પણ કરે છે. ભારતે 1971માં પાકિસ્તાન સામે યુદ્ધ કર્યું હતું અને એ પછી જીત્યું પણ હતું. ત્યારે ભુજમાં જ્યારે પાકિસ્તાને એર સ્ટ્રીપ પર હુમલો કરી નુકસાન પહોંચાડ્યું ત્યારે માધાપર ગામની મહિલાઓએ એરફોર્સને રનવે બનાવવામાં મદદ કરી હતી અને અજય દેવગન અને સોનાક્ષી સિન્હાની ભુજ ધ પ્રાઇડ ઓફ ઇન્ડિયા ફિલ્મ પણ તેના પર જ બની હતી. આવા જ વધુ અહેવાલો સાથે મળતા રહીશું. ત્યાં સુધી જોડાયેલા રહો BS9 ટીવી ન્યૂઝ સાથે. અમારી YouTube ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું અને અમને Facebook અને Instagram પર ફોલો કરવાનું ભૂલશો નહીં. નમસ્કાર.